ત્યારે કેરીના શોખીનો માટે દુઃખદ સમાચાર સામે આવે છે. તો તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદ ખાબકતા ઘઉં, ચણા, જીરું, લીંબુ તેમજ આંબાના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદને કારણે કેરીઓ પડી જતા પાકમાં નુકસાની આવવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે, જેના પગલે ખેડૂતોએ સરકાર તરફથી સહાય મળે તેવી આશા સેવી રહ્યા છે. તો બીજી તરફ કેરીના પાકમાં ઘટાડો થતાં કેરીના ભાવ પણ વધવાની શક્યતા વધી ગઈ છે. આ 2 દી પેલા વાવાઝોડું આવ્યું તો બધું ખરી ગયું, બરોબર. 5 લાખની વાડી રાખી હતી, એમાંથી 40% ખરી ગઈ, 1% રહે છે. આમાં લાખ રૂપિયાની કેરી થાય એમ નથી. પવન ઉડાડી નાખ્યો, પવન ને વાવાઝોડું આવ્યું, બધું ખરી ગયું. કેરી લઈને વેચવા ગયા તોય કેરી કઈ વેચાણી નહીં. માર્કેટમાં ન હાલી. 3-4% રખડ્યા તો કોઈ માણસ કેરીનો ધોળો કરવો જોઈએ ને. નગરી માર્કેટમાં કેરી જ પડી, જ્યાં જાય ને કેરી. માણસ ઓલા દલાલો એમ કે ભાઈ લઈ લઈને વેચો, તમારી કેરી નક્કી હોય છે. કોઈ કેરી લેવા વાળું જ નથી ને કે. એટલી બધી કેરી હંજી જાવ ને ફરી ગઈ ઢગલા. જે માણસ લાવે એની કેરી કોઈ કેરી જ નહીં. માણસ લઈ લઈને પાછી હોય કે વેણકામાં હજી નાખી દીધી કેરી હંજી. અત્યારે એવું થઈ ગયું, શું કરવું? વ્યાજમાં પૈસા લઈ લઈને આંબા રાખ્યા અને હંધું કરી ગયું.